નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ. હું રિપોર્ટર પ્રશાંત પરમાર. આવો જુઓ આજના મુખ્ય સમાચાર. સંખેડા તાલુકાના સોનગીર ઇન્દ્રાલ ગામે આજે લોકશાહીના મહાપર્વ દરમિયાન એક અનોખી અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. ઇન્દ્રાલ તાલુકા પંચાયત તથા પરવેટા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા ખાનપુર ગામની વતની તડવી અમીષાબેન વિપિનભાઈએ પોતાના લગ્નના દિવસે જ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. એક બાજુ સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો ઉત્સાહ છવાયેલો હતો, તો બીજી બાજુ એક કન્યાના જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ લગ્નનો દિવસ ઉજવાઈ રહ્યો હતો. પણ આજના ખાસ દિવસે અમીષાબેને કેવો નિર્ણય લીધો જે આજે સૌ માટે પ્રેરણારૂપ બન્યો છે. લગ્નના માંડવે હળદર પીઠી ચઢેલી હાલતમાં સગા સંબંધીઓના આશીર્વાદ અને ખુશીના માહોલ વચ્ચે તેમણે લગ્નની વિધિઓમાંથી અત્યંત કિંમતી સમયમાંથી થોડો સમય કાઢ્યો અને સીધા મતદાન મથકે પહોંચી પોતાના કિંમતી મતનો ઉપયોગ કર્યો. લગ્નનું માંડવો છોડી પહેલા મતદાન. આ માત્ર એક ઘટના નથી, આ છે લોકશાહી પ્રત્યેની જાગૃતિ, જવાબદારી અને ગર્વનું જીવંત ઉદાહરણ. આ અમીષાબેનની જિંદગીમાં પહેલી જ વાર મત આપવાનો અધિકાર મળ્યો હતો અને તેમણે તેને માત્ર અધિકાર તરીકે નહીં પણ દેશ પ્રત્યેની ફરજ તરીકે નિભાવ્યો. તેમના આ પગલાંએ માત્ર પરિવારને જ નહીં પણ સમગ્ર ગામ, સંખેડા તાલુકા અને આ વિસ્તારના લોકોને પણ પ્રેરિત કર્યા છે. આ ઘટના સ્પષ્ટ રીતે બતાવે છે કે નવી પેઢી માત્ર પોતાના જીવનમાં જ નહીં પણ રાષ્ટ્ર અને લોકશાહી પ્રત્યે પણ એટલી જ સંવેદનશીલ અને જાગૃત છે. કારણ કે લોકશાહીનો સાચો અર્થ ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે દરેક નાગરિક પોતાનો મત ગૌરવ સાથે આપે. અને આજે અમીષાબેને એ વાતને હકીકતમાં ઉતારી બતાવી છે. આવા જાગૃત અને જવાબદાર નાગરિકો જ દેશને મજબૂત લોકશાહી તરફ લઈ જાય છે. આવા જ તાજા, સચોટ અને પ્રેરણાદાયક સમાચાર માટે અમારી ચેનલ મધ્ય ગુજરાતનો અવાજને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું હતો આપનો રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડાથી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે. ધન્યવાદ. મારા મેરેજ છતાંય હું વોટિંગ કરવા આવી છું. મારો કિંમતી ટાઈમ કાઢીને આવી છું. આપણું નામ? મારું નામ તડવી અમીષાબેન. કેટલી વખત વોટિંગ કર્યું આપણે? પહેલી જ વાર. આપણું નામ? તડવી અમીષાબેન વાસુદેવ.